કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન આવ્યા છે અને પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? નૂરીબેન. હે? નૂરીબેન. ગામ? હળવદ. હળવદથી આવ્યા છે. આજે પહેલો દિવસ છે. હવે તમને શું તકલીફ હતી? ગળામાં દુખતું ને બરતું. કેટલા સમયથી? 3 વર્ષથી. 3 વર્ષથી. શું શું કર્યું હે? ઘણી બધી દવા લીધી, કોઈ ફરક ન પડ્યો. બધું કરી લીધું? બધું કરી લીધું. ક્યાં ક્યાં ગયા? અમદાવાદ, જૂનાગઢ, બધે રાજકોટ બધે લગભગ લઈ લીધું. બધી. તો હવે આજે આપણે અહીંયા પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો, તો શું ફાયદો? ઘણો ફરક પડી ગયો. દુખાવો થાય છે હવે? ના, દુખાવો ન થાય. ખાતા તોય દુખતું ને? હા, ખાતા પાણી પીતા તોય દુખતું? તોય દુખતું. અત્યારે તમને ખવડાવ્યું, હા. દુખાવો છે? ના, જરાય નહીં. રેડી હાવ? હા. હવે કાલે જોઈ પાછો કેટલો દુખાવો આવે છે, શું છે, બરાબર? હવે તમે આની પહેલાં તમારા ઘરવાળા 2 બોટલ અમૃત પુષ્પની લઈ ગયા હતા, એને કેટલો ટાઈમ થયો? 3-4 મહિના. 4 મહિના પહેલાં લઈ ગયા હતા. ત્યાં એ બોટલ 2 પીધી હતી તો ફરક કેટલો પડ્યો ત્યારે? ફરક તો ઘણો પડી ગયો હતો. પછી થઈ રહી, પછી લેવા ન આવ્યા. પછી લેવા ન આવ્યા અને હવે પાછા આવ્યા 4 મહિને. હા. બીજે એ બધે રખડા ને? બધે જી આવ્યા, કોઈ બાકી ન રહી. છેલ્લે પાછું હતું ત્યાં આવ્યા. હા. 1 મહિનો કર્યું અને ફાયદો થયો અને બંધ કરી દીધું હતું. અને અત્યારે તો આપણે એક્યુપ્રેશર કર્યું એટલે અત્યારે તો તરત જ રેડી થઈ ગયું ને. અત્યારે દુખાવો છે જ નહીં ને? હાવ ના, નથી. બીજાને શું કહેવા માંગો? આ જ કરવું છે. તમને ફાયદો થયો એટલે કે હા. અને 3 વર્ષ ત્યાં હેરાન થાવો. આ બહુ હેરાન થયા. હવે રેડી ને? રેડી. આવ્યા ત્યારે મોટું કેવું હતું અને અત્યારે કેવું છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.